ભરૂચ અંકલેશ્વર વચ્ચેનો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ભારે વરસાદને કારણે કાદવ અને કીચડમાં ભરાઈ જતા થોડા દિવસથી બંધ રાખવામાં આવ્યો. જો કે હવે આ માર્ગ ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો છે. વડોદરા તરફથી સુરત તરફ જતા વાહન ચાલકો અંકલેશ્વરના પુનગામ નજીક એક્સપ્રેસ વે પરથી ઉતરી અંકલેશ્વર હાંસોડ સુરતને જોડતા સ્ટેટ હાઈવેનો ઉપયોગ કરી શકશે. તેવી જ રીતે સુરતથી વડોદરા જતા વાહનોને પણ આ જ માર્ગ ઉપલબ્ધ રહેશે. આ માર્ગ શરૂ થતાં ભરૂચ અંકલેશ્વરમાં વારંવાર થતી ટ્રાફિક જામની સમસ્યામાંથી રાહત મળશે. સુરક્ષાને ધ્યાનમાં રાખી પુનગામ પાસે એક્સપ્રેસ વે પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. વડોદરા તરફથી સુરત તરફ જતા વાહન ચાલકો અંકલેશ્વરના પુનગામ નજીક એક્સપ્રેસ વે પરથી ઉતરી અંકલેશ્વર હાંસોડ સુરતને જોડતા સ્ટેટ હાઈવેનો ઉપયોગ કરી શકશે. તેવી જ રીતે સુરતથી વડોદરા જતા વાહનોને પણ આ જ માર્ગ ઉપલબ્ધ રહેશે. આ માર્ગ શરૂ થતાં ભરૂચ અંકલેશ્વરમાં વારંવાર થતી ટ્રાફિક જામની સમસ્યામાંથી રાહત મળશે.